तो गाइस वेलकम टू माय यूट्यूब चैनल। इस शिवम का चैनल मैंने आज ले लिया है। चाइला છે ત્રણ જણા પાછળ, મેં ઊંધો બેહેલો છે। तो हे गाइस वेलकम टू माय यूट्यूब चैनल में आपका छोटा सा नन्हा सा प्यारा सा बच्चा सिगू बॉय। तो આવી ગયા છે આજે નવો વ્લોગ લઈને। આજે લાસ્ટ એક્ઝામ છે, એકદમ ફૂલ મોજમાં ધડાકેદાર છે। આજે આપણે થોડા વાળ ધોયા છે, આજે વોશ કર્યા છે, તો આપણે થોડાક વાળ એવા તેવા રહેશે, કેમ કે આપણા વાળ પહેલેથી જન્મથી સરખા રહેતા નથી, તો કંઈ વાંધો નહીં, ચલાવી લેવાનું આપણે બધું। તો આજે છેલ્લી એક્ઝામ છે, હજુ વાંચવા બેઠા નથી આપણે। હજુ આપણી ચોપડી જો અહીંયા બધી પડી છે, ઊંઘતી ચોપડીઓ છે બધી આપણી, તો આપણે મસ્ત વાંચી લઈએ આજે। અને છેલ્લી એક્ઝામ છે એટલે ભરપૂર એકદમ માહોલ બનાવી દઈએ। અને બહુ જ મિસ કરીશું આપણે કોલેજને, કેમ કે બહુ જ આપણે ધમાલ મસ્તી કરેલી કોલેજમાં। તમે મારા આગળના વ્લોગ જોયો હોય ને, તો મેં વિદ્યાદીપ કોલેજમાં ભણતો, તમને ખબર હોય તો એમાં મેં બહુ ધમાલ મસ્તી કરેલી। તાનો એક વોન્ટેડ તો છોકરો નહીં, પણ એક એમ કહેવાય ને કે એકદમ ધમાલ મસ્તી મજાક મસ્તી કરવાવાળો છોકરો હોય, તો હું તાનો એક એવો જ સ્ટુડન્ટ હતો। એવું મારું મેમે મને આવું કીધેલું કે તું આવો પહેલો સ્ટુડન્ટ છે કે આટલો મેં ધમાલી તો નહીં, પણ એકદમ આવો હસાવવાવાળો, લોકોને મજાક કરાવવાવાળો છોકરો મેં પહેલી વાર જોયો, એવું મારે મેમે મને કીધેલું। પણ આ કોલેજમાં તો આપણે જાજા ફ્રેન્ડ નથી, કેમ કે અહીંયા આપણે પાંચ બી વધારે ફ્રેન્ડ કહી તમે, 5 બી નથી, ખાલી 3-4 જ હશે મારા હિસાબથી। ત્યાં તો ઢગલાબંધ ફ્રેન્ડ હતા, બહુ દોસ્તારો હતા આપણા ત્યાં બધા, કેમ કે આપણે ત્યાં સ્ટુડન્ટ જ એવા હતા આપણે। પણ હવે ત્યાંનો એક માહોલ એવો થઈ ગયેલો ગાઈઝ, મારી સાથે એવી વસ્તુ ત્યાં થયેલી ને કે પછી મારે ત્યાંથી નીકળવું પડ્યું, સમજો ને તમે। એનો ટાઈમ આવશે ને ત્યારે હું તમને આખી કહાની કહીશ કે કેમ નીકળવું પડેલું મારે ત્યાંથી, કેમ કે એવા દોસ્તારો ત્યાં મને મળી ગયેલા ને એના કારણે બધું થયેલું, બધી બહુ મોટી કહાની છે। સમય આવે ત્યારે એનું જાણકારીમાં કહીશ મેં શું થયેલું મારી સાથે, એ મેં કોલેજ છોડવી પડેલી। સારું થયું હું એ કોલેજમાં નથી ને, તો આજે હું તમારી સાથે આજે વાત નહીં કરતો હતે, કેમ કે છોડો ને શું કહેવું તમને વાત વિશે। મેં એવું થયેલું છે મારી સાથે, યાદ કરવું નથી મારે એ બધી વસ્તુને। અને મારું નવું સ્ટાર્ટઅપ છે એટલે કંઈ એ લોકો વિશે પણ નથી કહેવું મારે, એ લોકોની લાઈફમાં બરાબર છે, હું મારી લાઈફમાં બરાબર છું। નહીં તો હું કોલેજમાં હતો અને મજા કરતો હતો, પણ હવે ભગવાનની જેવી ઈચ્છા આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધા એના કારણે। તો બસ, તો આજનો દિવસ થોડો કંઈક નોવેલ્ટી રહેવાનો છે, કેમ કે આજે એક્ઝામ ખતમ છે એટલે આપણે કશે બહાર તો જઈશું। તમને આજે ઘર નહીં બતાવું, ટેન્શન નહીં લો, તમને એવું લાગતું હોય દરરોજ ઘર બતાવ્યા કર, ટેન્શન નહીં, તમને બતાવીશ બધું બહારનું। તો ગાઈઝ હવે આપણે ઘરે આવી ગયા છે, મસ્ત એક્ઝામ અપાઈને એક્ઝામ પૂરી આપણી, જલસા આવે તે વાત પર આજે થોડુંક નાસ્તો લાવ્યો છું। આમ તો એ ખાતો નથી, તમને મેં પહેલાં જ કીધેલું, આલુ પૂરી હું નથી ખાતો, પણ હવે હું આ વાત પર આજે એકવાર ખાઈ નાખીએ। પેલી ગણેશની આલુ પૂરી મને બહુ ભાવે, તો છે ને જો આલુ પૂરી લઈ આવ્યો મોટી, હવે એના પર આપણે આ મારું ચીઝ નાખી દઈશું, એટલે હું ચીઝવાળી આલુ પૂરી ઘરે બનાવીએ। મસ્ત ચીઝ નખાઈ ગયું છે, હવે અમે આલુ પૂરી ખાઈશું। અને મમ્મી ખાય છે અહીંયા, શું ખાય છે મમ્મી? બટાવ છે, ચરત ચાલ્યા ગયા, શું ખાય છે તો બતાવ બરાબર। ડબ્બામાંથી કાઢી તો મને અવાજ આવ્યો એટલે મેં તરત બતાવ્યું। તો જો એકદમ ભરપૂર મસ્ત થઈ ગઈ છે, તમે પણ આવો ખાવા, સાથે મળીને ખાઈએ। તો આથી ખાલી ફોર્માલિટી, હવે હું ખાલી એકલો ખાઈશ। ગાઈઝ હવે હમણાં મારો વ્લોગ જોઈએ છે ટીવીમાં, પહેલી વાર મેં મારો વ્લોગ ટીવીમાં લગાવ્યો છે, કેમ કે હું વધારે છે ને ટીવીમાં મારો વ્લોગ જ નથી લગાવતો, કેમ કે પપ્પા જોવે ને, પછી પપ્પા બહુ જબરા રિએક્શન આપે મારા વ્લોગમાં, સમજ રહ્યો? તો હું છે ને ટીવીમાં વ્લોગ જ નહીં લગાવ્યો ત્યારે, પણ આ તો હું હમણાં થોડુંક બેઠેલો અને ફ્રી થઈ ગયો છું આજે, તો આજે મેં વ્લોગ લગાવ્યો, મમ્મી બી જોતા હતા, હે ને મમ્મી જોતા હતા ને? તો આજે શું છે મમ્મી ખાવામાં આપણે? મગનું શાક। હે? મગનું શાક, અને આજે છે હે મુઠિયા, બોલે કેવું મુઠિયા એવું ધીમે ધીમે બોલો, જોરમાં બોલવાનું કે મુઠિયા એમ। તો જો અમે વ્લોગ જોતા હતા, ગાઈઝ હવે હમણાં નીકળી ગયા છે ફરવા માટે અમે 3 જણ, હવે અમે 3 જણ જ દેખાશું ફરવામાં। તો હવે બરાબર ફરીશું, અમે કંઈ ચંપલ લેવા જઈએ છીએ, અમે ચંપલ લેવા જતા છીએ, તો હવે
એકદમ ગુજરાતી લાલ બેઠલા છે અહીંયા અમારા વાલા જો બધા અહીંયા બેઠલા છે બેલા છે જો દેખાય બધા જો દેખાય ગાઈસ અહીંયા અમે ચંપલ બજારમાં આવી ગયા છે એ બધામાં ચંપલ છે બધે પણ હવે જોઈએ હવે કયા ચંપલ મળે છે અમને ગાઈસ હવે અહીંયા દુકાન જોવા જોઈએ છે પણ કંઈ મળતું નથી શું છે ભાઈ કેટલું બજેટ છે આપણું બજેટ કેટલું છે 5000 નું આગે 5000 નું બજેટ છે અમારું 5 માંથી ગાઈસ આગળના 2-3 મિનિટ તો કાઢી જ નાખજો 2-3 ની એક જ કાઢવાનું એક જ કાઢવાનું એક જ કાઢવાનું બે જો 50 માં થોડી મળે ગાઈ ના 1 મિનિટ નું કાઢી નાખવાનું એટલે 500 થઈ ગયા ને 500 રૂપિયા અડધા કરવાના એટલે 250 નું બજેટ છે અમારું ગાઈસ પણ એ કદે મળતા જ નથી અમારા માપ આના માપના 150 ના છે પણ આના માપમાં નથી 150 માં હે ને હું નહીં સારું લાગે બરાબર છે સત્ય ઘટના पे આધારિત બરાબર જ છે સાચું છે તો સાચું છે બીજું દેખો ગાઈસ ये कैसे देखो गाइस અહીંયા ચંપલ જોવા ઉભા રહેલા છે અમે જો બતાવો તમે દુકાન 70 રૂપિયામાં પેલા બોર્ડ ફરતું નહીં 70 રૂપિયામાં જો ફક્ત ચંપલ કોઈ પણ લઈ જાઓ તો અહીંયા ભાઈ જોઈ રહેલા છે ગાઈસ હવે અહીંયા અમારો મેળ નથી પડ્યો અને જોઈએ 100 વાળા ચંપલ અમને જોઈએ 100 વાળા ચંપલ અને મળે છે અમને 500 વાળા ગાઈસ અમે અહીંયા સ્માર્ટ બજારમાં આવેલા તો બંધ થઈ ગયું તરત જ બંધ થઈ ગયું આવેલા અમે ફટાકડા લે ફટાકડા મોલમાં કોણ ફટાકડા લેવા આવે તો બંધ થઈ ગયો હવે ચાલો ચા પીવા પાછા આપણે જ્યાં હતા ત્યાં જ ગાઈઝ અમે અહીંયા ચા પીવા આવેલા અમે 3 સ્ટારમાં પાલ પર બોલો આટલું દૂર પેટ્રોલ બગાડીને ચા પીવા આવ્યા તો પણ એમ તો મેં ચા પીતો નથી પણ છે ને હવે કોઈક વાર પી નાખું મને બહુ તીખી બહુ ગમે ચા તો હું પી નાખું તો ભાઈ સાહેબે છે ને હમણાં રીલ્સ અપલોડ કર્યો છે તો છે ને હું તમને રીલ્સ બતાવું બહુ જોરદાર અપલોડ કર્યો ખાલી એને એક્શન જો તમે રીલ્સ બનાવજો વાહ ભાઈ વાહ હું જબરો રીલ્સ બનાવ્યો ભાઈ તું લો ગાઈસ તો અમે ચાલ્યા છે તમે 3 જણા પાછળ મેં ઊંધો બેહેલો છે મેં તો ડર ગઈ હેલો ગાઈસ અહીંયા સીયુ બોય છે આ સાઈડ હા ગાઈસ અહીંયા દેખાતા નહીં બરાબર અહીંયા આમ જોઈ લો આ સાઈડ મેં ઊંધો બેહેલો છું હેલો ગાઈસ તો આજનો બ્લોગ શિવમનો મેં લઈ લીધો છે મેં ઉતાર્યો બ્લોગ શિવમ આજે ખાલી બ્લોગ એડિટ કરે ખાલી હીરોએ હા પાછળ બેહીને પેલા કાકા જોતા છે આપણને તો હવે ગાઈસ અમને એકી લાગી છે તો એકી કરવા ઊભા રહીશું અમે બેકી ખબર નહીં લાગે ત્યારે અમે ઊભા રહીશું પણ એકી લાગી છે તો અમે જતા છે ઘર સાઈડ